પટેલ એગ્રો સેન્ટર રાપર તથા પટેલ એગ્રો સેન્ટર સુઈ દ્વારા પણ આપણું સન્માન કરવામાં આવ્યું. ગોટા કેવા રમેશભાઈ? કે રામગર ગોસાઈનો સાલ દ્વારા સન્માન કરશે. પાણી ભેગું પીવડાવેલું હોય તો એ લીલા સુકારાને અટકાવી દેશે. રાપર દવા જે સાટી દીને વિડિયો બનાવ્યો એટલે મોજ મોજ. જય શ્રી રામ, જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો અત્યારે અમે સાંજનો ટાઈમ થઈ ગયો અને અત્યારે અમે જય હીરા સુઈ અહીંયા આગળ એને પટેલ એગ્રો દ્વારા એને મીટિંગનું આયોજન કરેલ છે. અમે જય હીરા, હું, પ્રકાશભાઈ, ભરતભાઈ, હિતેશભાઈ, રમેશભાઈ 5 જણા જય હીરા. કેમ પ્રકાશભાઈ મોજ? હા એકદમ મોજ પાછળ બેઠા મોજ મોજ. તો બસ તમે જય હીરા. આપણે એને રાપર દવા જે સાટી દીને વિડીયો બનાવ્યો એટલે ખાસ ફોન આવ્યો કે તમારે આવવાનું હોય એટલે અમે જય હીરા બધા ખેડૂત મિત્રો કેવું રિઝલ્ટ છે કે આપણે પૂછા કરશે. તો બને રહેજો વિડીયોમાં. આગમાં જઈને આપણે બતાવીએ કે શું છે એ બધું, શેની મીટિંગ છે શું કાંઈ. તો બને રહેજો આપણા વિડીયોમાં. એમાં ગુરુજીની બોલ આવી ગઈ હાથમાં. કેટલી આવ્યા આખસો? રોડ પ્રમાણે હાલે ગાડી હતો. હે રોડ સારો નહીં આ બાજુ? હા રોડ નહીં. ચાલો મિત્રો હું જઈને જોઈ શું છે. તો એવી રીતે પારિજાત કંપની છે જે પણ પ્રોડક્શન કરે છે એ પોતાના યુનિટમાં કરે છે, જેથી કરીને એક સરખી ક્વોલિટી જળવાઈ રહે અને તમને નવા નવા ટેકનિકલ મળતા રહે. આમાં ખાસ તમને બતાવ્યું છે કે એટલી કંટ્રોલ છે જેથી કરીને તમારા પાકના જીરામાં જે સુકારો આવે છે એમાં તમે આને પાણી ભેગું પીવડાવેલું હોય તો એ લીલા સુકારાને અટકાવી દેશે. એના સિવાય જે આમાં ક્લોથિયાનિડીન કરીને ટેકનિકલ છે, એ ટેકનિકલનો ઉપયોગ એવો છે કે આપણા પાકમાં જે ચૂસ્યા જીવાત આવે છે એને 20 થી 25 દિવસ સુધી આપણા પાકમાં કોઈ પણ પ્રકારનું નુકસાન જવાનું. રામગર ગોસાઈનો ખાસ અહીંયા સન્માન કરવા માટે અમારી પારિજાત કંપનીના સાહેબો ઈચ્છુક છે કે રામગર ગોસાઈની આટલી સારી સેવાઓ જે ખેડૂતોને મળી રહી છે, એમના યુટ્યુબના માધ્યમથી ખેડૂતોને જે રીતની સારી માહિતી, જે જરૂરી માહિતી હોય એ તેઓ પોતાના બ્લોગ દ્વારા યુટ્યુબના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. એટલે પારિજાત કંપનીના આપણા જે આશીષ ખેની સર જે ઓલ ગુજરાત મેનેજર છે અને રિજનલ મેનેજર એવા અભય ડોલરિયા સાહેબ, બંને સાહેબોને વિનંતી કરીશ કે રામગર ગોસાઈનો સાલ દ્વારા સન્માન કરશે. આવો રામગર. એકવાર જોરદાર તાળીઓથી વધાવશો કે રામગર પોતાની અનેરી પ્રતિભાથી, પોતાની સૂઝબૂઝથી અને જે રીતે ખેડૂતોને ખરેખર ઉપયોગી થાય એવા વિડીયો બનાવી અને આપણા સૌને માટે એક સારી સેવાઓ આપી રહ્યા છે. અને ખાસ the next day બીજા દિવસના જય શ્રી રામ મિત્રો. તો મિત્રો કાલે આપણે મીટિંગમાં ગયા હતા. મીટિંગ હતી પારિજાત કંપનીની મીટિંગ હતી. આપણે પારિજાતની જે રફાજ વાપરી હતી ને એટલે મીટિંગમાં આપણું આમંત્રણ આવ્યું હતું અને એને ત્યાં આગળ આપણું સન્માન કરવામાં આવ્યું પારિજાત કંપની દ્વારા તથા પટેલ એગ્રો સેન્ટર રાપર તથા પટેલ એગ્રો સેન્ટર સુઈ દ્વારા પણ આપણું સન્માન કરવામાં આવ્યું. તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ બધું શક્ય થયું છે તમારા બધા સપોર્ટથી મિત્રો. તો આવાનો સપોર્ટ કરતા રહેજો ભાઈનો. તો તારે હવે છે ને હવે એક આપણે લાઈન તૂટી છે તો એ હાથો કરવા જવાનો છે. મીટિંગ કાલે હતી કે આપણે પૂરી કરીને હવે જઈ રહ્યા તારે હાથો કરવા લાઈનનો. તો બને રહેજો વિડીયોમાં. મિત્રો આપણે લાઈન તૂટી નહીં આવી ગયા તો અહીંયા અગર જો લાઈન તૂટી છે આપણે રાડાવાળા ખેતરમાં અહીંયા અગર તૂટી છે. અહીંયા જૂનો ખાડો હતો આપણે પૂર્યો નથી એટલે મને વાહે કામ આપણે આવી જાય, ઉપયોગ આવી જાય એટલે એટલું મહેનત ઓછી કરવી પડશે. તે આવો કાંક રાયડો છે મિત્રો આપણો. સમજો હે કેવો મસ્ત ફાલ લાગ્યો હે. સમજો ફર્યું જો કેવી ફર્યું જો મિત્રો. એક એવો રાયડો છે ને આપણે વિડીયો એક બનાવવાનો હોય જે રાયડા છે ને ગોવાર જેવડી ફર્યું હોય, ગોવારની ફરી કેવી હોય એવી ફર્યું હોય. એ ટૂંક જ સમયમાં આપણે વિડીયો આપણે ઉતારવા જવાનું હોય. રીલ મસ્ત બનાવવાની છે તે જરાક જોઈ લેજો. ને રાયડો એવો મસ્ત છે ને તો વિડીયો બનાવશું ત્યારે જ નામ લે. મિત્રો લાઈન તોડવાનું મુખ્ય કારણ તમને શું ખબર છે? આમાં હિતેશભાઈ જો કાલ મીટિંગમાં ગોટા ખાઈ ને વાલમાં મોટર આગળ બંધ કરી નાખ્યો તો હાવ એટલે બધું પાણી લાઈનમાં ચડાયું. હું આગળ નડો નાખ્યો ને એટલે દબાણ થયું એટલે લાઈન ફાડ નાખી. હિતેશભાઈ નો વાક છે. શું એ કેબલ 3 લાઈન નહીં રમેશભાઈ આજે ને ગોટા ખાઈને આને પાવર આવી ગયો ને. હે જ ને. ગોટા કેવા છે રમેશભાઈ? મજા આવી ને. મીટિંગ કેવી હતી? મીટિંગ બહુ સારી હતી. અમે કરશો નિરાતે.
હા હે ને મિત્રો ગોટા ખાઈને આને હે ને પાણી ને બધું પ્રેશર બોરો કરી નાખ્યો એટલે લાઈન ફાટી ગઈ છે. આના ધંધા હે બધા. તો હાલો ને ફટાફટ ને હાથી નાખ. ભારી ઉખડાઈ રહ્યો. કા બાપા કેમ ઉખડો રે ઉમર તૂટી હે મેં તો કીધા ખાડા તૂટી છે. સોરી મિત્રો ગલતી થઈ ગઈ કન્ફ્યુઝન થઈ ગયું મહેનત વળી કરવી પડશે આપણે બધું ખોદવું પડે અહીંયા તૂટી ગઈ તારા ધંધા ગોટા ખાઈને સુધી આવ્યો હોત મિત્રો હવાના આપણે 9 વાગ્યાથી મળ્યા ને અત્યારે ખાડો ખોદાઈ ગયો હોય ને લાઈને ટકરા કાપી નાખ્યા મારા પ્રકાશભાઈ આવી ગયા કેમ પ્રકાશભાઈ મોજ આ શું બધું કર્યા આ ભાઈ નવા ખાય ઊંડાને મીરા ની ભાઈ આ ગોટા ખાઈને આવ્યો એટલે મીટિંગ વાળા ગોટા કા વાલ બંધ કરીને મોટર ચાલુ કરી આ ચેક કરાવે બધા નીલા 5 જણા ખોટી કરી બેઠા ઘણી કરી પ્રકાશભાઈ રાયડો વિડીયો બનાવવા જવાનો હે જાઈન ગોવાની ફરિયા જેવો રાયડો હે એક ઠકાણે તમે માનો કે ના માનો ગોવાની ફરી આવે ને એવો રાયડો હે જાય જોઈ તો ખબર પડે હે? હા એવો રાયડો હે આપણે આરો ને આથી થોડો આહારો રાયડો હે ઈ એને જાઉં આપણે ટૂંક સમયમાં જવાનું હે તો હાથ તો કરી ફટાફટ તે જો ગાઈસ તમારો હાથ થઈ ગયો હે ને સમજો હે કેટલી ને બધું ભેગું કરમ છું હા કેટલી ચા પણ બધું હોય ને લાઈન હાથી હંતાઈ કપડાશ આપણે સંતાય પાણી ચાલુ કરી નાખ્યું અમે ચાલુ કરી નાખ્યો ને સમજો મારા પાવડાના માટી બોર ચીકડીની બહુ જીગડી હેરાન થઈ ગયા હેરાન થઈ ગયા હવે જો ગાઈસ આખી હવે પ્રેશરથી બધું ધોવું પડશે નહીં એટલે કારણ કે રૂપિયો ઊંડો હોય ને એટલે ઈ છે આપણે મહેનત કરવી પડે મહેનત રૂપિયો કા મહેનત નો ઘરામનો હમણાં આવી જાય હરામનો ને કે ઘડીકમાં થઈ જાય ઈ છે તો મિત્રો આમાં પાણી આવે છે આપણે જો અવાજ આવે છે એર હે મિત્રોમાં એર હવા જો ગાઈસ આપણે પાણી આવી ગયું એકદમ ઓકે આપણે વિડીયો પણ લાંબો થઈ ગયો છે વિડીયોને કરી બંધ મળીએ કાલે નવા નેક્સ્ટ વ્લોગમાં જય શ્રી રામ જય માતાજી ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ લાઈક છે ને કરી નાખજો મળીએ કાલે નવા વ્લોગમાં જય શ્રી રામ જય માતાજી